એવા પેશન્ટની તમે કલ્પના કરો કે જે પેશન્ટને બહુ મોટી દુકાન હોય, 4-5 જણાઓ એની સાથે સતત જે છે એ કામ કરવાવાળા હોય, પણ છતાં પોતાના રોગને કારણે 10થી 15 વર્ષથી સતત ગેસ એસિડિટી હોય એટલે એ પોતાનું કામ રૂટીન ન કરી શકે, થોડીક વાર પણ ઊભા રહેલા શરીર થાકી જાય, સાંધા દુખવા માંડે અને ઉંમર માત્ર 40 વર્ષ જ હોય. હવે આવા સમયમાં પેશન્ટની શરીરમાં કેટલી બધી તકલીફો થાય, ગેસ એસિડિટીને પાચનની સમસ્યા કેટલી હદે આપણા શરીરમાં નુકસાન કરી શકે છે અને એના કારણે કેટલી દવાઓ લેવી પડે અને છતાં પણ સારું ન થાય ત્યારે આયુર્વેદની દવાથી એક જ મહિનામાં કેટલો સરસ ફાયદો થાય છે એના વિશે વાત કરવા માટે મારી સાથે આજે અલ્પેશભાઈ છે કે જે રાજકોટથી આવે છે અને એમની મુખ્ય સમસ્યા વિશે આજે આપણે એમની સાથે વાત કરશું. જય સ્વામિનારાયણ અલ્પેશભાઈ. અલ્પેશભાઈ, તમને શું સમસ્યા હતી કહેશો જરા? મને એસિડિટી, પિત્ત, ગેસ, પછી અપચો, ભૂખ ન લાગે એવી બધી તકલીફ હતી. બરાબર. અને પછી શરીરમાં દુખાવામાં એમાં શું થતું? શરીરમાં ગોઠણમાં દુખાવો થાય ગેસના હિસાબે, પછી શોલ્ડર દુખે, પછી પેની દુખે. બરાબર છે. પછી પગમાં ગરમી થાય, આંખોમાં બળતરા થાય. બરાબર છે. એ બધી તકલીફ. તો આ બધી સમસ્યાઓ તમને આશરે કેટલા સમયથી હતી? 10 થી 15 વર્ષ થયા તો આરામથી. 10-15 વર્ષથી હતી? હા. પેલા ઓછી હતી પણ છેલ્લા 3-4 વર્ષથી મને વધી ગઈ. ઓહો. પેલા મને હતી પણ મિનિમમ એસિડિટી ને એવું બધું હતું, કબજિયાત ને એવું હતું. પછી ધીમે ધીમે વધતું ગયું. પછી તમે એના માટે જે છે એ લગભગ કેટલા અલગ અલગ ડોક્ટરને આપણે બતાવ્યું? મેં લગભગ 6-7 ડોક્ટરને બતાવ્યું અને એ દવા દે એટલે મને ફેર રહીએ. એ દવા પૂરી થઈ જાય એટલે પાછું 10-15 દિવસ કે અઠવાડિયા પછી પાછું હતું એની પ્રોબ્લેમ. અને દવા બંધ થાય એટલે તકલીફ એ નહીં થઈ જાય? એની જ તકલીફ, એમાં જરાય ફેર ન પડે. તો રોજની તમારે કેટલી ગોળી ઘડવી પડતી? રોજની લગભગ 5-6 ટેબ્લેટ તો રોજની લેવી. 5 થી 6 ટેબ્લેટ રોજની લેવી પડે. પછી છેલ્લે તો મને એક બીજા એમડી ડોક્ટર છે ને એને મને ટૂંકમાં બીજા વિચાર ન આવે ને એના માટેની એક કંઈક માનસિક એવી કીધું. એવી દવા પણ તમને આપી? એવી મને આપી હતી. તો એ બધી દવા લેવા છતાં તો તમને આરામ ન થતો? ના, આરામ ન થાય. શરીરમાં શું નબળાઈ લાગે? શરીરમાં હું આખો દિવસ ઊભો રહીને કામ ન કરી શકું, પછી આમ ખોટા વિચાર આવે, ગરમી શરીરમાં થાય, આંખોમાં બળતરા થાય, એવું બધું થાય. તમે મને એમ કીધું કે તમારું જે દુખાવા તમને એટલી હદે થતા કે તમે તમારું રૂટીન કામકાજ પણ ન કરી શકતા? ન થાય. 10-11 વાગ્યા સુધી કામ થાય ત્યાં સુધી એનર્જી ફૂલ રહે, પછી 10-11 પછીથી પિત્ત વધી જાય એટલે મને આમ એમ ઉલટી ઉબકા આવે એવું થાય. આમ ચીડિયો સ્વભાવ થઈ જાય, એકદમ ચીડિયો થઈ જાય. અને કોઈ બોલાવે તો ગમે નહીં. દવા લેતા હો તો એવું થાય એમ? ના, દવા લઉં ત્યારે રાહત થઈ જાય પણ દવા મૂકી દો એટલે પાછું એની જ પ્રોબ્લેમ. એમને હું સેમ ટુ સેમ વધે પણ ઘટે નહીં. પછી વચ્ચે તો મને બીપી લો થઈ જતું. બીપી લો થઈ જાય, ચક્કર આવે, ઊભો ન રહી શકું, આંખોમાં બળતરા થાય, બહુ એવું થાય. આટલા લાંબા સમય તમે પરેશાન હતા તો તમે લગભગ એન્ડોસ્કોપી ને બધા રિપોર્ટ કરાવ્યા? એન્ડોસ્કોપી કરાવી મેં 2 વાર એન્ડોસ્કોપી કરાવી. એટલે એ લોકોએ મને એમ કીધું કે તમારે છે ને અંદર સોજો થઈ ગયો છે. બરાબર. આંતરડામાં સોજો. આંતરડામાં. તો 2 વખત એન્ડોસ્કોપી કરાવવી પડી? એક મેં 5-6 વર્ષ પહેલા કરાવી હતી અને એક હમણાં મેં 2 મહિના પહેલા કરાવી હતી. કેવી તકલીફ થાય એન્ડોસ્કોપી કરતી વખતે? બહુ તકલીફ પડતી હતી. એન્ડોસ્કોપીમાં બહુ તકલીફ પડી. બરાબર. અને છતાંય નિદાન કઈ ના આવ્યું? કોઈ જાતનો ફેર. દવા મૂકી એટલે પાછું હતું એની જ પ્રોબ્લેમ. બરાબર. પાચન બગડી જ જાય પાછું? એ જ પ્રોબ્લેમ. પાચનમાં તમને કેવું રહેતું? ખોરાક પચતો જ નહીં જરે? ના, ખોરાક પચે નહીં, પણ ભૂખ લાગે, ખોરાક હાલે નહીં, જમી ન શકાય. બરાબર છે. તો તમે પેલા કેટલું જમ લાગે પણ 1.5-2 રોટલી તો માન હાલે અને અત્યારે મારે 3-3.5. બરાબર. ખોરાક સીધો ડબલ થઈ ગયો? આરામથી. અત્યારે મને પેન નથી થતું ગોઠણમાં. બરાબર. તમે આટલા લાંબા સમયથી પરેશાન હતા તો આપણી હોસ્પિટલમાં અહીંયા સારવાર માટે આવવાનું તમને કઈ રીતે સૂઝ્યું? મને 2 વર્ષથી આ ફેસબુકમાં વિડીયો જોતો, પછી મને થોડુંક દૂર હતું ને એટલે મને એમ થયું કે હવે એટલે બધે નથી જવું. પછી તોય છેલ્લા અંતે મેં કીધું હવે આ નથી ફેર પડતો, એક વખત એ ટ્રાય કરું. 100% મને 80% તો એમ કહી જ શકું કે આરામથી ફેર પડી ગયો. 80%. એમ માત્ર એક જ મહિનામાં? હા, એક જ મહિનામાં. તમે જે હમણાં પંચકર્મ સારવાર કરાવી અને તમારે 1 મહિનાની દવા થઈ તો 80% ફરક લાગે? આરામથી. 100%. હવે તમને એસિડિટીમાં એમાં શું ફરિયાદોમાં શું લાગે છે હવે અત્યારે? હવે મને એસિડિટી નથી, પિત્ત નથી. બરાબર. પેલા કરતા પેટે સારું સાફ લાગે, પછી ઊંધો ગેસ ચડતો ને માથું દુખ્યાતું નહીં બધું? ના, એ હવે નથી થતું. શરીરમાં ફરતા દુખાવો થતા? એ હવે બંધ થઈ ગયા. હવે સ્ફૂર્તિ કેવી રહે છે? સ્ફૂર્તિ આખો દિવસ હું એકલો કામ કરું ને, કદાચ મારા દુકાને માણસો ન હોય ને એકલો હું કામ કરું ને તો મને થાક ન લાગે. પેલા તો તરત? પેલા મારે 5 જણા હતા તોય હું કામ ન કરી શકું. જો એ જ હું તમને કહેવા માંગુ છું કે આપણે એવું વિચારતા હોય કે ગેસ એસિડિટી સામાન્ય સમસ્યા છે, પણ જેમ જેમ આ સમસ્યા વધતી જાય ને એટલે પોતાની સાથે અનેક બીજા રોગો લેતી જાય. બરાબર છે. જેમ જેમ આમને શું થયું અલ્પેશભાઈના કેસમાં કે ગેસ એસિડિટી પિત્ત લાંબા સમયથી રહેતું હતું, એ પિત્ત જેમ જેમ વધવા માંડ્યું એટલે પાચન સતત બગડવા માંડ્યું. કબજિયાતથી વાયુ થયો, વાયુ આખા શરીરમાં ફરવા માંડ્યો અને એ વાયુ જ્યાં ભરાય ત્યાં દુખાવો કરે. હવે એ વાયુ આ રીતે પ્રોબ્લેમ કરતો એની સાથે શું થયું કે વિટામિન, કેલ્શિયમ બધું શરીરમાંથી ઘટવા માંડ્યું એટલે શરીરમાં થાક લાગવા માંડ્યો, શરીરમાં નબળાઈ આવવા માંડી, કામકાજ કરવાની ક્ષમતા ઘટવા માંડી. આપણે શું કર્યું?
આપણે પેશન્ટને કોઈ પણ માનસિક દવા નથી આપી, કોઈ પણ શક્તિની દવા નથી આપી. આપણે માત્ર ને માત્ર એટલું કર્યું કે એના શરીરને સુધાર્યું, કે જે એનું શરીર પાચન નહોતું કરતું એ પાચન સુધાર્યું, બસ. બીજું કાંઈ જ આપણે એક્સ્ટ્રા નથી કર્યું. જેવું પાચન થવાનું શરૂ થયું એટલે ઓટોમેટિકલી દુખાવા બધા હા. બંધ થઈ ગયા, બરાબર ને? શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ. આરામ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે મારો તમને કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જો ગેસ એસિડિટીની સમસ્યા જેટલા સમયથી હોય ને તમે એને જેમ નાની ગણતા હો ને તો સમજજો કે એ દવા ધીરે ધીરે મોટી થવાની છે. કારણ કે આયુર્વેદમાં સ્પષ્ટ કીધું છે, રોગાઃ સર્વેપી મંદે અગ્નો. તમારી અગ્નિ મંદ થશે એટલે રોગો વધશે વધશે ને વધશે જ. 100% વધે. બરાબર ને? અલ્પેશભાઈ, તમે આટલા બધી સમસ્યાથી હેરાન હતા ને તમે આપણે ત્યાં આવ્યા તો આટલો સારો ફાયદો થયો, તમે શું કહેવા માંગશો એ બાબત? ના, હું તો એમ કહેવા માંગુ, જે લોકોને તકલીફ હોય ને તો આ બીજી દવા ન લેવાય, આયુર્વેદિકનો કોર્સ કરે. કોર્સ લાંબો થાય પણ રિઝલ્ટ 100% મળે. તમને જે છે એ તમે વિચાર કરો કે લગભગ તમે જે છે એ છેલ્લા 3-4 વર્ષથી તો સરખા બીમાર હતા, બરાબર છે? એન્ડોસ્કોપી કરાવી, રોજની 4-5 ગોળીઓ ગળવી પડતી, ખર્ચો ઘણો બધો કરાયો, બરાબર? લાખ રૂપિયા ઉપર ખર્ચો મેં થયો એટલો થઈ ગયો, આરામથી. પણ આપણી દવાથી જેટલો ફાયદો થયો ક્યારે ફાયદો થયો છે? નથી થયો. આપણી દવા જેટલી જલ્દી લાગુ પડી કોઈ દવા લાગુ પડી છે? નથી પડી. બરાબર છે. એટલે ખાસ જરૂરી વાત એ છે કે આયુર્વેદ સારવારમાં આપણે પૂરેપૂરું ફોકસ કરીએ છીએ પાચન શક્તિને સુધારવા ઉપર, જે આપણે અલ્પેશભાઈમાં સુધારી. અલ્પેશભાઈ, તમારો જે વિડીયો છે એ લોકોને ઘણી બધી પ્રેરણા આપશે, બરાબર છે? તમે એ પણ કહો કે આ વિડીયો તમારો અમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, બિલકુલ બિલકુલ. બરાબર. એનાથી બીજા લોકોને ખ્યાલ આવે કે આયુર્વેદથી સારવાર થાય છે. 100% થાય. બીજું તમને એ પૂછું છું કે તમે જે આટલા લાંબા સમયથી પ્રોબ્લેમમાં હતા, બરાબર છે, આપણી દવા તમને ક્યારે ગરમ પડી? નથી પડી, બિલકુલ નથી. ને તમે બીજી પહેલા દવા લીધી હતી, શું ગરમ પડતી નથી? એ મારે એસિડિટી ની ભેગી દવા લેવી પડતી, અને તોય મને પિત્તનો ને એવી તકલીફ રહેતી. આમાં મને એવો કઈ પ્રોબ્લેમ થયો જ નથી. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો, જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો. આયુર્વેદની દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું થશે ને તો તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જે આયુર્વેદ સારવાર કરી છે અહીંયા, નિદાન એકદમ સ્પષ્ટ અને સાચું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હો અને તમે માનતા હો કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. અલ્પેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. તમે હજી જે છે 100% સ્વસ્થ થઈ જાવ એ ભગવાનને પ્રાર્થના, બરાબર? જય સ્વામિનારાયણ.